આ એટેક થશે જ. કદાચ આજે જય પામશો તો કાલે નહીં થાય એવું નહીં, કાલે પાછો થશે. કાલે જીતી ગયા એટલે પરમ દિવસે નહીં થાય એવું નહીં, પાછું થશે. આ જ્યાં સુધી આ શરીરમાં છે નિર્બળતામાં અને પાપી શરીરમાં, ત્યાં સુધી આ ફાઇટ રોજે રોજ રહેવાની છે. તો કરવાનું શું? જ્યારે આ અટેક થાય, જ્યારે આ પ્રકારનું તમારા પર પરીક્ષણ આવે, તરત જ વિશ્વાસથી ખ્રિસ્તનું મરણ તમારામાં લેવું પડે છે. ઓ આઈ એમ ડેડ, શું કહેવું જ પડે છે? વિશ્વાસથી હું મરી રહ્યો છું એમ નહીં, હું પોતાને મારી રહ્યો છું આ કરવાના માટે એમ નહીં, હું ઓલરેડી મરી ગયો છું ખ્રિસ્તની સાથે. સમજ પડી? વિશ્વાસથી આપણે એને માની લેવાનું છે. કેમ? દેવનું વચન કહે છે. મેં કાલે લાસ્ટ ટાઈમ જ તમને કીધેલું, ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરી ગયો, તમે કેવી રીતે ખબર પડી? આ કે છે માટે માનો છો ને? આપણે જોવા ગયેલા 2000 વર્ષ પહેલાં નહીં, આપણે વિશ્વાસથી માનીએ છીએ. એની બાજુમાં 2 ચોર લટકેલા, તમને ખબર પડી? આપણે વિશ્વાસથી માનીએ છીએ. આ પણ વિશ્વાસથી માની લો, તમે ઈસુ ખ્રિસ્તમાં હતા. દેવ